મીનાક્ષીબેન છોટુભાઈ સોલંકી, રહેવાનું ઓમ શિવમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અને મારો ફ્લેટ નંબર છે HG3-4। હું મારી લોન્ડ્રી પર હતી, મારા બહુનો ફોન આવ્યો, સ્માર્ટ મીટર બદલાવવા માટે માણસો આવ્યા છે અને હું તાત્કાલિક મારી લોન્ડ્રી બંધ કરીને હું આવી ગઈ। એકચ્યુઅલી અમારે ઓમ શિવમ સોસાયટીના ગ્રુપમાં અમારે મેસેજ પૂરતો થઈ ગયો હતો કે આપણે સ્માર્ટ મીટર કોઈએ પણ નાખવાના છે નથી, છતાંય પણ જીબીના માણસો સ્માર્ટ મીટર બદલવા માટે આવી ગયા અને મારું મીટર તો ચેન્જ કરી જ નાખ્યું છે। મારી સાથે બીજું મારા બાજુનું પણ એક મીટર ચેન્જ કર્યું છે, જેમાં અમારી પરમિશન છે નથી અને બળજબરીપૂર્વક મેં કીધું મારું મીટર જે છે એ મારું ફરીથી નાખી આપો, તો જીબીના સાહેબે મને એવું કીધું કે મીટર તો નહીં ચેન્જ થાય, તમે ગમે તેટલા માથા મારી લો, તમે ઊંચે જ્યાં સુધી તમારી પહોંચ હોય ત્યાં સુધી તમે જાઓ, પણ તમારું મીટર ચેન્જ નહીં થશે। અને હું વિધવા બાઈ છું, મારું મીટર મેં કીધું મને ચેન્જ કરી આપો, મેં એમને રિક્વેસ્ટ કરી, છતાંય મારું મીટર એમણે ચેન્જ કર્યું નહીં। તો 100 નંબર પર ફોન કર્યો, પોલીસ આવ્યા અને અમને અહીંયા કચેરી પર લઈ આવ્યા છે પોલીસ સ્ટેશન, અને પોલીસ સ્ટેશન પણ અમારી ફરિયાદ લેતા નથી। હવે અમને કહે છે કે તમે જીબી પર જાઓ અને જીબી વાળા એમ કે છે તમારું કોઈ હાલમાં તમારું આ સ્માર્ટ મીટર તો ચેન્જ નહીં થાય, તમારે જે કરવું એ કરો। હવે આ મધ્યમ વર્ગ, હું લોન્ડ્રી ચલાવીને મારું ગુજરાન ચલાવું છું, હવે સાહેબ તમે આનો કઈ ન્યાય કરો તો અમે તમને કઈ માનીએ। પૂર્વી બંકિમ શાહ, ક્યાં રહેવાનું? ઓમ શિવમ એપાર્ટમેન્ટ। શું પોલીસ સ્ટેશન કેમ આવવું પડે? જીબીના માણસો મીટર નાખાયેલા સ્માર્ટ મીટર એમાં વિરોધ કરવા માટે આવેલા હતા, તમે બધા લેડીઝો વિરોધ કર્યો, એમાં મારા જોડે મારામારી થઈ છે અને મને ગાળાગાળી અને અપશબ્દો બધા બોલ્યા છે અને બે અમે કોણ હતું? કયા ડિપાર્ટમેન્ટના હતા? એ જીબીના માણસો અને કોન્ટ્રાક્ટર, હા કોન્ટ્રાક્ટરો હતા, એ લોકો હતા અને અહીંયા હમણાં ઘરેથી અમે લોકો અહીંયા આવતા હતા તો રોડ પરથી ઉમંગભાઈ નામ કહીને છે અને મને ગંદાથી ઇશારો કર્યો છે। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક, એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ। આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે। આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા। મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી। ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક। સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ। સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31।